તો આ તરફ પંચમહાલમાં હોળી ધૂળેટી પર્વ બાદ યોજાતા વિવિધ મેળા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, જેમાં ગોધરાના લાડપુર ગામે ચાળિયાનો મેળો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સંતાન પ્રાપ્તિ માટે આસ્થા સાથે યોજાતા ચાળિયાના મેળાની વિશેષતા એ છે કે હજારોની મેદની ઉમટી પડતી હોવા છતાં પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવતી નથી। ગામના સ્થાનિક સ્વયંસેવકો દ્વારા જ મેળાનું સુચારુ રૂપે સંચાલન કરવામાં આવ્યું છે। ચાળિયાના મેળામાં સંતાન પ્રાપ્તિ માટે લેવામાં આવતી માનતા થોડી કઠિન હોય છે। સ્થાનિક દંપતી પોતાની માનતા માટે એક પાઘડીમાં ગોળ અને શ્રીફળ ગામના પૂજારી દ્વારા પૂજા કર્યા બાદ બાંધે છે, જેને માનતા લેનાર યુવક અહીં આવેલા મહુડાના ઊંચા વૃક્ષ ઉપર બાંધે છે। અન્ય ગામમાંથી માનતા લેવા આવેલો યુવક વૃક્ષ ઉપર ચડી ઉતારવાની પરંપરા છે। વૃક્ષ ઉપર શ્રીફળ લેવા ચડનાર યુવકને ગામની મહિલાઓ શેરડીની સોટી લઈ વૃક્ષ ફરતે ઊભી હોય છે, જેનો વૃક્ષ ઉપર ચડતા અને ઉતરતી વેળાએ મીઠો માર સહન કરવો પડે છે। પુરાણી માન્યતા એવી છે કે વર્ષ 1973માં ગામના પોલીસ પટેલને માત્ર 4 દીકરીઓ જ હતી અને એ પેઢીના વારસદાર પુત્ર પ્રાપ્તિ માટે ગામના વડીલોએ તેઓને હોળીના દિવસે સંકલ્પ લેવડાવી ચાળીઓ બાંધવા અનુરોધ કર્યો હતો। ગામના અગ્રણીઓની અપીલને સ્વીકારી ચાળિયાની માનતા લીધા બાદ એક જ વર્ષમાં પુત્ર પ્રાપ્તિ થઈ હતી। ત્યારથી આજ દિન સુધી આ પરંપરા જળવાઈ રહી છે। પંચમહાલ જિલ્લાનું આ ગોધરા તાલુકાનું લાડપુર એક નાનું ગામ છે, પણ નાનું ગામમાં ઘણી બધી સિદ્ધિઓ થઈ છે। વર્ષો પહેલા 1972-73માં અમારા પરમ આદરણીય તે વખતના તત્કાલીન અમારા રામભાઈ પોલીસ પટેલ હતા, તેમને દીકરીઓ હતી અને ગામ લોકો અમારા વડીલોએ એવો સંકલ્પ કર્યો કે આપણે હોળીના દિવસે આપણા ગામમાં તીજનો સાડીઓ મેળો બનાવીએ અને એમને આસ્થાપૂર્વક એક શ્રદ્ધાના વિશ્વાસ સાથે એમણે નિષ્ઠાપૂર્વક એમણે એક માન રાખી અને સાહેબ તમને 1972-73માં એમને માન રાખી અને બીજા જ વર્ષે આ જ દિવસે સાડિયાના દિવસે એમને તે પુત્રની પ્રાપ્તિ થઈ। એમ આ પ્રણાલિકા મુજબ અત્યાર સુધીમાં લગભગ 54 વર્ષથી એટલે કે 53 વર્ષથી અમે આ ચાળિયાનો મેળો હોળીના તીજના દિવસે અમે ઉજવીએ છીએ। 1973 થી શરૂઆત થઈ હતી। તત્કાલીન અમારા ગામના પોલીસ પટેલ માજી આદરણીય શ્રી રામસિંહભાઈ પટેલ સાહેબ કે જેઓને દીકરીઓ હતી વિસ્તારમાં પણ સંતાનમાં પુત્ર નહોતો, એટલે એમણે પુત્ર પ્રાપ્તિ માટે 1973 થી આ ચાળિયાના મેળાની શરૂઆત કરી હતી શ્રદ્ધા રાખીને અને ત્યારથી 1974 એટલે કે 1 વર્ષ પછી એમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને તે પછી દર વર્ષે આ રીતે ફાગણ વદ ત્રીજના દિવસે અમારા લાડપુર મુકામે ભવ્ય ચાળિયાના મેળાનું આયોજન થાય છે। લોકો આબાલ વૃદ્ધ મોટી સંખ્યામાં આજુબાજુના ખૂબ શ્રદ્ધાપૂર્વક મેળાનો આનંદ માણે છે અને અમારા મેળામાં ખાસિયત એ છે કે અમારે પોલીસની જરૂરિયાત પડતી નથી। વ્યવસ્થા માટે અમારા ગામના જે યુવાનો છે અને વડીલો છે બધા જ સાથે મળીને વ્યવસ્થા જાળવે છે। આ અમારું લાડપુર ગામ છે। છેલ્લા 50 વર્ષથી મારા નામથી આ ચાળીઓ બંધાય છે અને જે પણ નિસંતાન હોય એમને સંતાનની પ્રાપ્તિ થાય છે। એ છેલ્લા 50 વર્ષથી એની અમે માનતા રાખીએ છીએ અને જે તે વ્યક્તિને નિસંતાન હોય એમને પ્રાપ્તિ મળે છે। વર્ષો વર્ષથી આ પરંપરા ચાલુ છે। ગામની માનતા એવી છે ચાળિયાની કે અહીંયા ચાળિયા બાંધવાથી તમારી મનોકામના પૂરી થાય છે। તમારે ખોટ છે એના માટે મેં માનતા રાખવા માટે અહીંયા ચાળિયો બાંધ્યો છે ને મને ફળ મળે તો આવતે વર્ષ મારા તરફથી રાજી ખુશી જે બી બને એ આપીશ। મારા વડીલો સમરસિંહ સાહેબ, સરદાર સાહેબ, બકુ દાદા આપના વડીલોથી પ્રથા ચાલતી આવતી પ્રથાને અમે સાડિયા દેવની અમે જે માનતા રાખે છે કે જેમને છોકરો નહીં હોય એ સાડીઓ બાંધે છે અને એમની મનોકામના પૂરી થાય છે। માનતા પૂરી થયા પછી અમે એમને ખાલી ગોઠવીએ છીએ, જે બી ખજૂર કે પેંડા જે બી આપવું હોય।